અત્યારે આપણે સૌ સત્સંગની અંદર આવ્યા છીએ. એ સત્સંગનો એક ભાગ આ શિબિર છે. તો આ શિબિરની અંદર કહેતા આપણે સત્સંગની અંદર આવ્યા છીએ તો ભગવાન અને સંતની પ્રાપ્તિ થવી બહુ દુર્લભ વસ્તુ છે, કોઈ સામાન્ય વસ્તુ નથી. પરંતુ આ પ્રાપ્તિ જ્યારે આપણને આવી મહાન પ્રાપ્તિ થઈ છે તો આપણે અહીંયા બેઠેલા સર્વ કિશોરોએ હું અહીંયાથી 4 પ્રશ્નો પૂછું છું. એને આધારે પોતે પોતાના જાતનો વિચાર કરવાનો છે. પહેલો પ્રશ્ન કે ખરેખર મને કોની પ્રાપ્તિ થઈ છે? જે હમણાં આપણે પ્રાપ્તિની વાત સાંભળી તો પહેલો પ્રશ્ન, ખરેખર મને કોની પ્રાપ્તિ થઈ છે? એ પ્રાપ્તિ થયા પછી હું કેવો હોવો જોઈએ? ત્રીજો પ્રશ્ન, અત્યારે હું કેવો છું? અને ચોથો પ્રશ્ન, એના માટે જવાબદાર કોણ? આ 4 પ્રશ્નો આપણે આપણી જાતને પૂછીએ. આપણને ખબર છે કે જેના ઘરે અથવા તો જેનો જન્મ ધીરુભાઈ અંબાણીને ત્યાં થયો છે અથવા મુકેશને કે અનિલ અંબાણીને ત્યાં થયો છે તો એ વ્યક્તિની સ્થિતિ કેવી હશે? એ વ્યક્તિ એ સામાન્ય બંગલામાં નહીં રહેતો હોય, એ વ્યક્તિ સામાન્ય ગાડીમાં નહીં ફરતો હોય, એ સામાન્ય એસટી બસની અંદર કે સિટી બસ માટે નહીં મારતો હોય. આપણને ખબર છે કારણ કે ધીરુભાઈ અંબાણી કહેતા અંબાણી પરિવારની અંદર આ છોકરો જન્મ્યો છે. બિલ ગેટ્સના ઘરે જે દીકરાનો જન્મ થયો હોય તો એ દીકરો કઈ રીતે રહેતો હશે? એ કઈ સામાન્ય આપણા 2000ના મોબાઈલ નહીં વાપરતો હોય, એની પાસે તો એકદમ હાઈલી ટેકનોલોજી વાળા મોબાઈલ હશે. અનુમાન થઈ શકે છે કારણ કે એનો જન્મ કોના ઘરે થયો છે અને કોની પ્રાપ્તિ થઈ છે. તો આપણને ખરેખર એવી પ્રાપ્તિ થઈ છે તો એ પ્રાપ્તિ થયા પછી આપણે કેવા હોવા જોઈએ? અત્યારે આપણે કેવા છીએ અને એના માટે જવાબદાર કોણ? આ પ્રશ્ન આપણી જાતને પૂછીએ ત્યારે આપણને ખરેખર એવું લાગે છે કે આપણને એક મહાન સત્સંગની પ્રાપ્તિ થઈ છે, જેની પ્રાપ્તિ આ દુનિયાના 6 કરોડ અબજમાંથી કોઈને નથી. સિલેક્ટેડ વ્યક્તિ એ સત્પુરુષના યોગની અંદર આવ્યા છે, એમાંનો હું એક છું. આપણે આપણી જાતની એક દુર્લભતા મનાવી જોઈએ. આવી મહાન પ્રાપ્તિ છે. પરંતુ આવી મહાન પ્રાપ્તિ થયા પછી જે ભગવાન અને સંતના દર્શન માટે મોટા મોટા અવતારો અને દેવો પણ ઝંખે છે, એ દર્શન આપણે સહજ થાય છે. હમણાં સ્વામીજીના દર્શન આપણે કર્યા અટલાદની અંદર 15મી જાન્યુઆરી જે ગ્રહણ હતું ને ગ્રહણની સભામાં બાપા લગભગ 3.25 કલાક સુધી એક જ આસને બિરાજમાન હતા, આટલી વયોવૃદ્ધ ઉંમરે, અને એમની એકદમ અલમસ્ત બ્રહ્માનંદના બ્રહ્મ સ્થિતિના આપણે દર્શન કર્યા. કેવા એક મહાન દર્શન છે. તો આવી મહાન પ્રાપ્તિ આપણને છે, પણ એવી સ્થિતિ કેમ નથી? પ્રશ્ન થવો જોઈએ. એનું કારણ સમજવા માટે આપણે એક દ્રષ્ટાંતને સમજીએ. આપણા ઘરના બાથરૂમની અંદર ડોલ આપણે ભરવા માટે મૂકી હોય, તમે ડોલ જે નળની અંદર પાણી આવે છે એની નીચે મૂકી છે, કારણ કે કેટલાક નળ એવા હોય જેમાં પાણી નથી આવતું હોતું. જે નળની નીચે પાણી આવે છે એની બરાબર નીચે ડોલ મૂકી છે. નળ ચાલુ છે, પાણી આવે છે, પણ તમે 5 મિનિટ પછી તપાસ કરો છો ડોલ ભરાતી નથી. 15 મિનિટ પછી તપાસ કરો છો તો પણ ડોલ ભરાતી નથી. અડધો કલાક પછી તપાસ કરો તો પણ ડોલ ભરાતી નથી. કે પાણી બરાબર છે, પાણી ચાલુ છે, નળની બરાબર વચ્ચે નીચે ડોલ મૂકી છે, છતાં આવું કેમ? એ ડોલ કાણી છે. બરાબર? આપણું પણ કંઈક આવું જ છે કે સત્સંગ બરાબર છે, સત્પુરુષ બરાબર છે, એમને જે આપણને સભાની ભેટ આપી છે સભા પણ બરાબર છે, એનો કાર્યક્રમ પણ બરાબર છે, એને અમલ કરનારા સંતો કે મધ્યસ્થ કાર્યાલયના આદેશો પણ બરાબર છે, પણ છતાં આપણે જોઈએ એવા સત્સંગને બરાબર માણી શકતા નથી, એનો અંદર લઈ શકતા નથી. એનું કારણ એ છે એક કુસંગ. આ એક કુસંગ વસ્તુ એવી છે કે જે આપણી કરેલી સેવા અને સમર્પણ પર, કરેલા વર્ષોના સત્સંગ ઉપર ક્યારે ધોવાણ કરી નાખે છે આપણને ખબર પડતી નથી. આ એક કુસંગ વસ્તુ એવી છે કે આપણે ગમે એટલી કદાચ દેહ કરીને સેવા કરી હોય, ઘસાઈ ગયા હોય, આવી કેટલી શિબિરો ભરી હોય, પણ એ થોડીક પળનો કુસંગ એ આપણને પલવારની અંદર ક્યાં ફેંકી દે છે, ક્યાંક ફગાવી દે છે, એનો આપણને ખ્યાલ રહેતો નથી.
એટલે પ્રવચનનો વિષય છે બેક્ટેરિયાથી પણ સૂક્ષ્મ કુસંગ છે. આ દુનિયાની અંદર બેક્ટેરિયાથી ઘણા બધા રોગો થાય છે. ન્યુમોનિયા છે કે ટાઇફોઇડ છે, ઘણા બધા રોગો છે. અને એનાથી મરનારાની સંખ્યા પણ કદાચ કરોડની અંદર હશે. આ વર્ષની વાત કરું છું. પરંતુ કુસંગથી જે આપણને નુકસાન થાય છે એ માત્ર કોઈ એક શરીર પૂરતું નથી, એક જન્મ પૂરતો નથી, પરંતુ જન્મો જન્મ સુધી આ કુસંગની અસર એ આપણને રહે છે, એવું ભગવાન સ્વામિનારાયણ કહે છે. તો એ કુસંગ એ બહુ ભયાનક વસ્તુ છે, વેરી ડેન્જરસ. ગુણાતીતાનંદ સ્વામી એમની વાતની અંદર બહુ એક સરસ વાત કરી છે કે કલ્યાણના માર્ગની અંદર વિઘ્ન કરનારા ઘણા, એને ઓળખી રાખવા. આ કુસંગ એ કલ્યાણના માર્ગની અંદર જબરજસ્ત વિઘ્ન કરે છે, વિઘ્ન ઊભા કરે છે. એ અસર કરે છે, આપણને કદાચ ખ્યાલ નથી આવતો. આપણને એવું લાગે છે કે આ કુસંગ એટલે વળી શું, પરંતુ એ આપણે અત્યારે જે જમાનામાં જીવીએ છીએ, જે વાતાવરણમાં છીએ, એ વાતાવરણ બારોબાર કુસંગથી ભરેલો છે. એ પછી ટીવી હોય, આપણા ખરાબ મિત્રો હોય, ઇન્ટરનેટ હોય, અશ્લીલ મેગેઝિન હોય, કેટલી રૂપિયા કુસંગ આપણને અસર કરી જાય છે અને ક્યાંય ફગાવી દે છે, આપણને ખ્યાલ નથી. જો જડ વસ્તુ પણ એનો ભાગ ભજવી શકતું હોય તો કુસંગ તો અસર કરે જ. એ કુસંગ પછી વ્યક્તિ રૂપે હોય, કોઈ પુસ્તક રૂપે હોય, કહેતા વાંચન રૂપે હોય, કોઈ વાતાવરણ રૂપે હોય, એ અસર કરે જ છે. 1984 અંદર આપ કદાચ બધાને ખ્યાલ હશે કે ભારતની અંદર એક જબરજસ્ત દુર્ઘટના સર્જાઈ હતી. મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં 1984 યુનિયન કાર્બાઇડ ઇન્ડિયન લિમિટેડ નામની એક કંપની હતી, કેમિકલ્સ બનાવતી હતી. અચાનક એક રાત્રે એમાંથી કોઈ ગેસ લીક થયો અને ગણતરીની મિનિટોમાં એ વિસ્તારની આજુબાજુના લગભગ 32,000થી પણ વધારે માણસો ત્યાં ઢળી પડ્યા. એ લોકોની ચામડી ઉખડી ગઈ, એ લોકોના કંઈક હાડકા જેવું રહ્યું ને એટલું ભયંકર ત્યાં નુકસાન થયું. આજની તારીખે પણ આ 25 વર્ષ પછી એ જગ્યામાં જન્મતા બાળકો ખોળ ખાપણવાળા જન્મે છે. જો જળ વસ્તુ પણ એનો ભાગ ભજવતી હોય તો જીવંત વસ્તુ ભાગ ભજવે એ હકીકત છે. 1945 અંદર જ્યારે હિરોશીમા અને નાગાસાકી જાપાનના 2 મોટા શહેરો પર બોમ્બ ફેંકાયો, એના જે વર્ષો પછી પણ એ અણુબોમ્બની અસરો ચાલુ છે. કારણ કે એમાંથી નીકળતા બધા એક્સરે કિરણોત્સર્ગી દ્રવ્યો, એની એટલી ભયાનક અસર છે કે એ વિસ્તારમાં જન્મતા બાળકો કેટલાય વર્ષો સુધી ખોળ કાપણવાળા જન્મ્યા છે. કહેવાનો ભાવાર્થ એટલો જ છે કે જો જડ વસ્તુ પણ એનો ભાગ ભજવતું હોય તો જીવંત વસ્તુ એ ભાગ ભજવે એ હકીકત છે. આપણે કદાચ અત્યારે તો બહુ અનુભવ આપણે નહીં કરતા હોય, પણ જ્યારે કદાચ તમે પ્રાઇમરી સ્કૂલમાં ભણતા હશો અને એમાં શરૂમાં જ્યારે પહેલા કે બીજા ધોરણમાં હશો, ત્યારે એ વખતે પેન્સિલથી લખવાનું આવતું હોય છે. તો પેન્સિલથી આપણે જ્યારે શાર્પનરથી જ્યારે પેલી પેન્સિલની અણી કાઢીએ છીએ તો ઘણીવાર એવું જોવા મળે છે. એ પછી પેન્સિલનું ટેસ્ટિંગ ક્યાં કરીએ છીએ? બાજુવાળા મિત્રના ખભા પર. કેમ? કારણ કે પેન્સિલ તો જડ છે પણ એનો ભાગ ભજવે છે. આપણી સત્સંગ સભાનું પણ એક દ્રશ્ય જોવા જેવું છે. તમે ઘણા બધા તમારા પરા વિસ્તારની સત્સંગ સભામાં, કિશોર સભામાં જતા હશો, એમાં એ વખતે તબલા, હાર્મોનિયમ અને બધા કીર્તન ગવાતા હોય, એમાં ઘણીવાર છે ને મંજીરા અને ખંજરી વગાડનારો પહેલી લાઈનમાં બેઠો હોય. કારણ કે કદાચ સ્ટેજ એટલું નાનું હોય એટલે કદાચ પહેલી લાઈનમાં બેસીને વગાડતો હોય. આમાં એને સાઈડ રિધમ કહેવાય, એટલે એને સાઈડમાં રહીને જ વગાડવાનું હોય, ફ્રન્ટમાં આવવાનું જ ના હોય. તો એ વખતે મંજીરા અને ખંજરી આગળ પડી હોય, કીર્તન પતી ગયું હોય, કથા કે પ્રવચન ચાલુ થઈ ગયું હોય, પણ છતાં ચાલુ પ્રવચન કે કથાની અંદર મંજીરા કે ખંજરી વગાડવાનો અવાજ ચાલતો હોય છે. કેમ? કારણ કે વ્યક્તિ એના સ્પર્શ કર્યા વગર રહી શકતો નથી. જો જડ વસ્તુ પણ એનો ભાગ ભજવે છે તો આ કુસંગ એ જીવંત વ્યક્તિ રૂપે પણ આવે છે, વાતાવરણ રૂપે પણ આવે છે, વિઝન રૂપે પણ આવે છે, વાંચન રૂપે પણ આવે છે. એની અસર થાય જ છે, એ હકીકત છે. આપણે આ 4 વસ્તુ દ્વારા કુસંગ કેવી રીતે નુકસાન કરે છે એને સમજવાનો પ્રયત્ન કરીએ. ફરીથી ગુણાતીતાનંદ સ્વામીની વાતને યાદ કરીએ કે કલ્યાણના માર્ગમાં વિઘ્ન કરનારા ઘણા, એને ઓળખી રાખવા, એને ઓળખવા પડે. ઓળખ્યા કોને કહેવાય? આપણે સિંહને બરાબર ઓળખીએ છીએ એટલે ક્યારેય સિંહને ભેટવાનું મન થતું નથી. કદાચ તમને લાખ રૂપિયા આપે તોય તમે સિંહને નહીં ભેટો. આપણે સાપને બરાબર ઓળખીએ છીએ, કોબરા નાગને બરાબર ઓળખીએ છીએ, એટલે કે એ સાપને, એ કોબરા નાગને સોડમાં રાખીને સુવાનું મન થતું નથી, કારણ કે બરાબર ઓળખીએ છીએ. આપણે બિન લાદેનને બરાબર ઓળખીએ છીએ તો બિન લાદેનની સામે જવાનું મન થતું નથી, કારણ કે ખબર છે કે દુનિયાનો ખૂંખાર ત્રાસવાદી છે. એમ કલ્યાણના માર્ગની અંદર પણ આ કુસંગ એ જબરજસ્ત વિઘ્ન કરે છે, કલ્યાણના માર્ગથી પાડી નાખે છે. આવો મહામૂલો સત્સંગ એની પ્રાપ્તિને ફગાવી દે છે. એ આપણને ખ્યાલ નથી, એટલા માટે એને ઓળખી રાખવો પડે.
એને જો ઓળખીએ બરાબર તો એનાથી દૂર રહેવાનો આપણને વિચાર આવે. એ 4 રીતે આપણા જીવનની અંદર અસર કરે છે. તો પહેલું છે એ વાતાવરણનો કુસંગ, બીજું છે એવા વાંચનનો કુસંગ, ત્રીજું છે એવા વ્યક્તિનો કુસંગ, ચોથું છે એવા વિઝનનો કુસંગ. ક્રમશઃ આપણે જોઈએ તો પહેલી વસ્તુ છે એવા વાતાવરણનો કુસંગ, એ આપણા જીવનને અસર કરે છે. એના માટે ભગવાન સ્વામિનારાયણે ગઢડા પ્રથમના 18મા વચનામૃતની અંદર એક અદ્ભુત દ્રષ્ટાંત આપ્યું છે. આજે ઘણા બધાએ તમે સાંજે વચનામૃત ઉપર કંઈક ગોષ્ઠી કરી, એટલે વચનામૃત તો બધાની પાસે છે જ. કુસંગ અને સત્સંગ શું છે એને સમજવા માટેનું એક આદર્શ વચનામૃત હોય તો ગઢડા પ્રથમનું 18મું વચનામૃત છે. ટાઈમ મળે તો આજની આ સીબીના સેશન પછી વાંચી લેજો. એની અંદર મહારાજ કહે છે, 2 દ્રષ્ટાંત આપે કે વાતાવરણ કેવો ભાગ ભજવે છે. એમાં મહારાજ પહેલું એક દ્રષ્ટાંત આપે છે કે એવી 7 માળની હવેલી હોય, કાચના તકતા જડ્યા હોય ને ત્યાં દારૂના શીશા પીવાતા હોય, વેશ્યાઓ થઈ થઈ કરીને નાચતી હોય અને ત્યાં ગમે તેવો સારો માણસ પણ જઈને બેસે તો એનું મન પણ એ વિષયના પ્રવાહમાં તણાયા વિના રહેતું નથી. અને સામે મહારાજ બીજું દ્રષ્ટાંત આપે છે કે સાવ સામાન્ય ઝૂંપડી હોય, ઘાસની ઝૂંપડી હોય, એમાં કોઈ ફાટેલા કપડાવાળા કોઈ સાધુ બેઠા હોય, એને બેસવા માટેનું આસન પણ ના હોય, સાવ ફાટેલી ગોદડી હોય, પણ એ વખતે જે કોઈ માણસ ત્યાં જઈને બેસે તો એનું મન પણ એ સારા સંતના શબ્દને અસર કર્યા વગર રહેતું નથી. આ બંને પરિસ્થિતિ કરતા વાતાવરણ એ આપણા જીવનની અંદર ઘણો બધો અગત્યનો ભાગ ભજવે છે. આપણા સંપ્રદાયની અંદર એક પ્રસંગ બહુ જાણીતો છે. મહારાજે જે અહીંયા હવેલીનું દ્રષ્ટાંત આપ્યું, પણ આજની તારીખે એવું કહેવું તો કહી શકાય કે વાતાવરણ એ હવેલી આજે આપણા ઘરની અંદર આવીને બેસી ગયું છે. ટીવી એક મૂર્તિમાન આવી હવેલી છે. એનાથી પણ આગળ આપણી પાસે જે બધા મોબાઈલ્સ છે, એ મોબાઈલ એની અંદર ભયંકર એવા દ્રશ્યો જ્યારે જોવાતા હોય છે, એ વાતાવરણ એ મનને આપણને અસર કરે જ છે. તો એના માટે આપણા સંપ્રદાયની અંદર એક વાતાવરણ શું ભાગ ભજવે તે પ્રસંગ બહુ જાણીતો છે. આજથી વર્ષો પહેલા જ્યારે વડતાલ દેશના આચાર્ય રઘુવીરજી મહારાજ એ જુનાગઢ બાજુથી પસાર થતા હતા અને રસ્તાની અંદર થાણા ગરોડ નામનું એક ગામ આવ્યું. એના પાદર આગળ રઘુવીરજી મહારાજના સેવકો રસોઈ બનાવતા હતા. રસોઈની અંદર કે દૂધપાકના આંધણ મૂક્યા હતા, પરંતુ જેવો દૂધપાક શરૂ કરે અને એ વખતે કંઈક ઉપરથી પક્ષીની પેલી આખી નીચે લાડ પડે, એનું બધું આખું અભક્ષ્ય વસ્તુઓ પડે અને દૂધપાકમાં કંઈ બરકત આવે નહીં. બીજો આંધણ મૂકે એમાંય બરકત આવે નહીં. વારંવાર આવી રીતે 4 થી 5 વાર પ્રયત્ન કર્યો, પણ એ જગ્યામાં દૂધપાક મૂકીને કંઈ બરકત આવે નહીં. પછી રઘુવીરજી મહારાજે કીધું કે જગ્યા બદલી નાખો, જગ્યા બરાબર લાગતી નથી. હકીકતમાં એવું હતું કે એ જગ્યા જે હતી એમાં કેટલાક મહિનાઓ પહેલા આરબ દેશોમાંથી આવેલા કેટલાક બધા એવા અસુર માણસો, એ ત્યાં લોકોએ કંઈક એવી અયોગ્ય ચેષ્ટાઓ કરી હશે, ના ખાવાનું ખાધું હશે, કેટલા એને માર્યા હશે ને કેટલા એના હાડકાને માસ્યાથી આવી જગ્યા અપવિત્ર થઈ હતી. એ જગ્યાની અસરને લઈને રઘુવીરજી મહારાજની રસોઈની કોઈ બરકત આવી નહીં. વાતાવરણની અસર થાય છે. આપણા હિન્દુ ધર્મની અંદર શ્રવણનો કિસ્સો એ બહુ જાણીતો છે. જ્યારે શ્રવણ માતા પિતાની સેવાનો એક આદર્શ, એ જ્યારે પોતાના ઘરડા મા બાપને, વૃદ્ધ મા બાપને કાવડ લઈને યાત્રા કરાવવા જાય છે અને એ વખતે ઘણા બધા તીર્થોની યાત્રા કરાવી. એમાં એકવાર પ્રસંગ એવો બને છે કે એના ઘરડા મા બાપ શ્રવણ એની એક કાવડ લઈને, એક પલ્લામાં વૃદ્ધ બાપ છે, બીજા પલ્લામાં વૃદ્ધ મા છે, એને લઈને જતો હોય છે અને એ જગ્યાએ વિસામો કર્યો. કોઈ સારું ઝાડ હશે, તડકાનો સમય હશે, આવી ઉનાળાની બપોર જેવું હશે, એટલે થોડો વિસામો કર્યો. પણ એ વખતે શ્રવણે સામેથી જ આ સેવા સ્વીકારી હતી. હવે એ જમાનાની અંદર કોઈ એવો વાહન વ્યવહાર નથી, કોઈ એવી મોટલ કે હોટલ્સ નથી, તો આવા ઘરડા મા બાપને લઈ જવા, અને પાછા અંધ મા બાપ જોઈ શકતા નથી, એને કાવડ દ્વારા આવી યાત્રા કરાવી એક માતા પિતાની સેવાનો આદર્શ છે. તો શ્રવણે ખૂબ ભાવથી આ સેવા કરી, પણ એ જગ્યાએ જેને કાવડ મૂકી, થોડો વિસામો લીધો અને તરત જ એના બાપને એને કીધું, હું તમને છેલ્લા કેટલાય દિવસથી આ યાત્રા કરાવું છું, તો યાત્રાનો મને તમે મહેનતાણું આપો, હવે તો નહીં તો યાત્રા હું તમને નહીં કરાવું. અચાનક આવો શ્રવણ, એના વિચારો કેમ બદલાઈ ગયા કે જે શ્રવણ સામેથી આ સેવા સ્વીકારી હતી, નિસ્વાર્થ ભાવે, નિઃશુલ્ક ભાવે આ સેવા કરતો હતો, એની જગ્યાએ અચાનક વિચારમાં આવું પરિવર્તન કેવું, અને પાછી વાણીમાં પ્રગટ થયું, શબ્દો કીધા એના વૃદ્ધ મા બાપને કે તમે મને મહેનતાણું નહીં આપો તો અહીંથી હું આગળ નહીં વધું, હવે બાકીની યાત્રા પૂરી નહીં કરું. એના બાપ સમજી ગયા કે આ જગ્યાનો પ્રભાવ લાગે છે, એટલે એને શ્રવણને કીધું કે અમે તને મહેનતાણું જોઈએ એટલું આપશું, તો એક અમને બીજી જગ્યા પર લઈ જા. એ બીજી જગ્યા પર ગયા અને એ જગ્યાએ શ્રવણ પાછો હતો એવો શ્રવણ થઈ ગયો, એના વિચારો બદલાઈ ગયા.
પણ એ જગ્યા એક અપવિત્ર જગ્યા હતી, ખરાબ વાતાવરણ હતું, એની પણ અસર શ્રવણના વિચારોમાં થઈ ગઈ. આવો એક આદર્શ શ્રવણ, એના મનની અંદર પણ આ અસર એ થઈ ગઈ. આ જરા સાઈડમાં છે, જરા એના પર એક કોમેન્ટ્સ છે. ગુજરાતી સાહિત્યમાં એક લેખક થઈ ગયા, હાસ્ય લેખક, એને એક પુસ્તક લખ્યું છે ભદ્રમ ભદ્રમ, લગભગ મારા ખ્યાલ મુજબ વિનોદીની લીલકંઠનું આ પુસ્તક છે. એમાં એને આ પ્રસંગ ટાંક્યો છે કે શ્રવણ જ્યારે આવા વિચારો કરવા માંડ્યો, જે વાતાવરણમાં આવ્યો, પછી આ તો ખાલી એક માત્ર કોમેન્ટ ખાતર છે, કઈ કોઈ પરમેનન્ટ નહીં સમજતા, પછી એને નીચે કોમેન્ટ કરી છે કે શ્રવણને આવા વિચારો આવે, એના વિચારમાં આવું પરિવર્તન આવે, 100% એ જગ્યા એ સાબરમતીનો પટ હોવો જોઈએ, તો જ આવો વિચાર આવે, બાકી ના આવે. એને અમદાવાદ એટલે અમદાવાદ પુસ્તક લખ્યું છે, એમાં આ વિચાર છે. આ તો માત્ર એક કોમેન્ટ છે, પણ મૂળ કહેવાનું છું કે વાતાવરણની આપણા જીવનની અંદર આવી અસર થાય છે. ગુજરાતીની એક હિન્દીમાં એક બહુ જ મોટા કવિ થઈ ગયા, અને એક પંક્તિ લખી છે કે કાજલ કી કોટડી में जैसा ही जतन करो, कागज का दाग तहां लागे ही लागे, देखी एक बागन में फूली एक बासन में, કામી કે કામ સંગ જાગે હી જાગે. તમે ગમે એટલા શુદ્ધ અને વ્હાઈટ કપડાં પહેરીને, સર્ફ અને એરિયલથી ધોયેલા કપડાં પહેરીને આવી કોલસાની ખાણમાં ઉતરો, એનો ડાઘ લાગે ને લાગે જ. હકીકત છે, વાતાવરણ ભાગ ભજવે છે. બીજી એવી વસ્તુ છે વાંચન. આપણને ખ્યાલ નથી, પરંતુ એવા અશ્લીલ મેગેઝિન, એવા અશ્લીલ ફોટાઓ, ના વિચારવાના વિચારોના લેખકોના એવા પુસ્તકો, એ જ્યારે સહેજમાં પણ આપણે એનો સ્પર્શ કરીએ છીએ અને ફેરવીએ છીએ, માત્ર પાન જ ફેરવતા હોય, પરંતુ એની અસર એ આપણા મનની અંદર ઘણા દિવસો, વર્ષો સુધી રહે છે. આપણને ખબર નથી, પણ આ વાંચનરૂપી કુસંગ એ ભયંકર અસર કરે છે. એ ફોટાઓ એ ભયંકર આપણા મનમાં એક વિકૃતિ જન્માવે છે. હિટલર એનું મૂર્તિમાન ઉદાહરણ છે. હિટલર જે બીજા વિશ્વયુદ્ધનો પ્રણેતા હતો, એનો વિલન કોકો વિલન હતો, કે જેના એક ખરાબ વિચારને કારણે બીજા વિશ્વયુદ્ધની અંદર 6 વર્ષના યુદ્ધના પરિણામે 5 કરોડ અને 60 લાખ મનુષ્યોના મૃત્યુ થયા. પરંતુ એના માટે નોર્મન કઝિન્સ નામના એક બહુ જ મોટા લેખકે પુસ્તક લખ્યું છે, ધ બુક્સ હેઝ ચેન્જ ધ વર્લ્ડ, કે પુસ્તક જેને દુનિયા બદલી, એવા પુસ્તકોની અંદર આ માઇન કેમ્પ, જે હિટલરનું લખેલું પુસ્તક છે, એમાં એને લખ્યું છે કે હિટલરના એક પુસ્તકના આધારે કેટલું પરિણામ આવ્યું, કે એના એક ચેપ્ટરે 1,20,000 મનુષ્યો મૃત્યુ પામ્યા, એના એક પાને 4700 વ્યક્તિ મૃત્યુ પામ્યા, એના એક શબ્દે 125 માણસો મરણને શરણ થયા, એક ખરાબ પુસ્તકના વાંચનને કારણે. તો દેખાય છે, અમદાવાદની અંદર થોડા ઘણા વર્ષો પહેલાનો આ પ્રસંગ છે. એક આજીવન યુવક મંદિરમાં સેવા કરતો હતો અને ખૂબ સારી નિષ્ઠાથી, પવિત્ર ભાવથી સેવા કરતો હતો, પરંતુ એના હાથની અંદર એક ખરાબ ફોટાઓ વાળું અશ્લીલ મેગેઝિન આવ્યું, અને એનો એને એક હેબિટ, એક ટેવ પડી ગઈ. એમાં પરિણામે આવ્યું કે એ યુવક એ ક્યારે મંદિર છોડીને જતો રહ્યો, સેવામાંથી નીકળી ગયો અને ખરાબ સોબતે ચડી ગયો, એનો ખ્યાલ પણ એને રહ્યો નહીં. આજીવન મંદિર માટે, સેવા માટે સમર્પિત થયો હતો, પણ ખરાબ ફોટાવાળા પુસ્તકની અસરને કારણે આ ભયંકર પરિસ્થિતિનો એ ગુલામ બન્યો. એ હકીકત છે. તો ત્રીજી વસ્તુ છે, વ્યક્તિ રૂપે પણ કુસંગ એ આપણને અસર કરતો હોય છે. રામાયણની અંદર બહુ જ એક સુંદર પ્રસંગ આવે છે. જ્યારે રામચંદ્ર ભગવાન પોતે વનમાં જવા તૈયાર થયા, એમને મોકલવામાં આવે, કારણ કે કૈકેયી એમાં મુખ્ય હતા. પરંતુ એ આખી પાછળ જે ઘટના છે, એ ઘટનાના ઇતિહાસમાં શું છે કે જ્યારે રામચંદ્ર ભગવાન પોતે અયોધ્યાના રાજા થવાના છે, નક્કી થઈ ગયું છે. દશરથ રાજાએ પોતે એમના ઉપર આખો સમગ્ર શિરોભાર મૂકવાનું નક્કી કર્યું છે, પણ છતાં એની આગલી રાતે પ્રસંગ જુદો બને છે. દશરથ રાજાને 3 રાણી હતી, એમાં વચલી રાણી જે કૈકેયી, એ દશરથ રાજાની માનીતી રાણી હતી અને બહુ જ એમની સેવાની અંદર તત્પર હતી. એવો પ્રસંગ રામાયણની અંદર આવે છે કે જ્યારે કોઈ યુદ્ધના પ્રસંગે દશરથ રાજા પોતે ગયા હતા અને અચાનક એમના રથના પૈડાનું પૈડું જ્યારે નીકળવાની તૈયારીમાં હતું અને જે પૈડાની જે આર કહેવાય, ખીલી, એ નીકળી ગઈ હતી. એ વખતે કૈકેયી રાણીએ પોતે આંગળી મૂકીને એ દશરથ રાજાને યુદ્ધમાં મરતા બચાવ્યા હતા. એટલે ટાણાની સેવા એને કરી લીધી હતી. આવી રીતે દશરથ રાજાની માનીતી રાણી હતી. અને જ્યારે રામચંદ્ર ભગવાનનો અભિષેક થવાનો તૈયાર થયું, કે આવતીકાલે રામચંદ્ર ભગવાન અયોધ્યાના રાજા બનવાના છે નક્કી થયું, અને એ વખતે આ કૈકેયી રાણીની એક દાસી હતી મંથરા, એ એના તરત મહેલમાં પહોંચે છે અને કૈકેયી રાણીને સમાચાર આપે છે કે અરે રાણી, અહીં મૂઢે કિમ શેતે, અરે મૂર્ખ તું કેમ અત્યારે સુવે છે. આખો રામાયણમાં બહુ સુંદર આખો પ્રસંગ છે. ત્યારે એ વખતે કૈકેયી રાણી પોતે ઊભા થઈને કે શું સમાચાર છે, કે તને ખબર છે કે આવતીકાલે દશરથ રાજાએ રામચંદ્ર ભગવાન ઉપર આખો બધો આ મુખ્ય વિધિ કરવાના છે અને અયોધ્યાના રાજા બનાવવાના છે. ઓ, એ તો બહુ સારા સમાચાર છે. ત્યારે એ વખતે પછી મંથરાએ જોયું કે આ રાણી કંઈ સમજતી લાગતી નથી.
અને પછી એને જે પોતાના એક ઝેર રૂપ શબ્દ શરૂ કર્યું, જે કુસંગ નાખવાની શરૂઆત કરી, કઈ રાણીના વિચારો બદલાયા, પરિણામ શું આવ્યું આપણને ખબર છે. એક મંથરાનો કુસંગ, એક મંથરારૂપી દાસીરૂપી વ્યક્તિનો કુસંગ એ કૈકેયીના જીવનની ઉપર પાણી ફેરવી દીધું અને આખું રામાયણ એક છિન્ન ભિન્ન થઈ ગયું. દશરથ રાજાનું કુટુંબ એ આખું વેરાન છેરાન થઈ ગયું. દશરથ રાજાનું થોડા સમયમાં મૃત્યુ થયું. રામચંદ્ર ભગવાન વનમાં ગયા, ભરતજી અયોધ્યાના રાજા બન્યા, પણ એને કઈ સુખ આવે નહીં. આખું જ એક સુખી પરિવાર હતો, એ રાજવી પરિવાર હતો, એ પણ છેદાન મેદાન થઈ ગયો એક આ મંથરા રૂપી વ્યક્તિના કુસંગની અસરને કારણે. તો જો આવી અસર થાય છે, એ વ્યક્તિ રૂપે હોય, વસ્તુ રૂપે હોય, વાતાવરણ રૂપે હોય, વાંચન રૂપે હોય, આપણને અસર એ કરે જ છે. આપણા સંપ્રદાયની અંદર પણ પ્રસંગ એક બનેલો છે. ભગવાન સ્વામિનારાયણના સમયની અંદર કારેણી ગામના દરબાર હતા વસ્તા ખાચર. આપણે જ્યારે વચનામૃત વાંચીએ છીએ ત્યારે કારેણીના લગભગ 12 વચનામૃત છે. એ 12 વચનામૃત જેના દરબારમાં રહીને મહારાજે ઉદ્બોધ્યા છે, વસ્તા ખાચરનો દરબાર છે. એટલે ખૂબ એક સુખી સંપન્ન ગામધણી હતા અને બહુ સન્નિષ્ઠ એવા મહારાજના સેવક હતા. મહારાજનો સમાગમ કરવા માટે અવારનવાર જતા હતા. એમાં એમને એકવાર વિચાર આવ્યો કે ચલો મહારાજનો સમાગમ કરવા માટે ગઢડા જઈએ. એ ગઢડા પહોંચ્યા. એ વખતે કઈ મહારાજ સાંજનો સમય તો કે પધરામણી ગયા છે, તો કઈ બહાર હશે. પણ એ વખતે એમને વિચાર આવ્યો કે ગઢડાની અંદર જે મોટા બાપુ છે કહેતા જીવા ખાચર, જે દાદા ખાચરના કાકા થાય, તે આપણે એમને પહેલા મળી આવીએ. હવે આ જીવા ખાચર અને એમના દરબારની અંદર આવી બધી જાત જાતની વાતો થાય અને જાત જાતની વાતોની અંદર કેટલાક અભાવ પણ વાતો થાય, ના કહેવાના બધી જે ગોષ્ઠી કરવાની નહીં પણ બધી ગોષ્ઠીમાં વાતો થાય. એ વાતોની અસર આ વસ્તા ખાચરને થઈ, કારણ કે જીવા બાપુને થોડુંક અંતરમાં લાગી આવ્યું હતું. એમને એવું મનમાં હતું કે આ મહારાજ ને દાદા ખાચરનું વધારે સાચવે છે, મારું સાચવતા નથી. એટલે અંતરમાં થોડા દુઃખી થયા હતા, મન દુઃખી તો હતા જ, અને બધું શબ્દ રૂપે વ્યક્ત થતું હતું. અને એ શબ્દો એને વસ્તા ખાચરના કાનની અંદર નાખ્યા અને બધું એટલું બધું જાત જાતનું એમના શબ્દો નાખ્યા અને કીધું કે આ મહારાજ કે આટલું બધું જો આટલો બધાને આપણને બધાને ભરમાવે છે, આપણને ખબર પડતી નથી. પરંતુ આ મહારાજે તો ભોળા ભક્તોને ભરમાવવાની એક ભક્તિની ભ્રમજાળ રચી છે કે આપણા બધે પૈસે લીલા લહેર કરે છે, કે આપણે આટલું બધું સમર્પણ કરીએ, આપણે આટલા બધા ઘસાઈ જઈએ, સેવામાં તૂટી જઈએ અને પછી અંતે જય કોની બોલાય? જય તો મહારાજની જ બોલાય છે. આવા બધા ના કહેવાના શબ્દો વસ્તા ખાચરના હૃદયમાં રેડ્યા. વસ્તા ખાચરનું અંતર બદલાવા લાગ્યું. આયા હતા મહારાજનો સમાગમ કરવા માટે, પણ આ જીવા ખાચરના કુસંગના શબ્દોની જે અસર થઈ, એ સીધા ત્યાંથી મહારાજને મળ્યા વગર પાછા પોતાને ગામ કારિયાણી પહોંચી ગયા. આ બાજુ જયારે મહારાજે રાત્રે તપાસ કરાવી કે વસ્તા ખાચર આવ્યા ત્યાં ક્યાં ગયા છે, એટલે કોઈ કહે કે મહારાજ અહીંયા મળ્યા નથી, મહારાજ કે અહીંયા આવ્યા છે, અમને ખબર છે, તપાસ કરાવો. તપાસ કરતા ખબર પડી કે વસ્તા ખાચર અહીંયા આવ્યા હતા, પણ જીવા ખાચરની ડેલીએ ગયા હતા અને ત્યાંથી સીધા જ પોતાને ગામ કારિયાણી જતા રહ્યા છે. મહારાજે તરત જ મુક્તાનંદ સ્વામીને બોલાવ્યા અને કીધું કે મુક્તાનંદ સ્વામી, આવતીકાલે વહેલા સવારે નીકળવાનું છે. કેમ કે એક તાત્કાલિક ઓપરેશન છે, આઈસીયુ યુનિટમાં દાખલ કરેલો એક વ્યક્તિ છે અને મળવું જ પડે એવું છે, વસ્તા ખાચર. અને આ બાજુ મહારાજે સવારે હજુ સૂર્યોદય થયો નથી ને ગઢડાથી માણકી ઘોડી દોડાવી વસ્તા ખાચરને ઘરે કારિયાણી પહોંચ્યા. અને એ જ વખતે વસ્તા ખાચર નાહી ધોઈ પરવારી પૂજા કરવા માટે બેઠા હતા. આસન પાથર્યું, પૂજા પાથરી, પણ ત્યાં વિચાર કરતા હતા કે માનસી પૂજા કરું કે ના કરું, આની માળા ફેરવું કે ના ફેરવું. જે વ્યક્તિ આપણા પૈસે લહેર કરે છે એની જઈ બોલાવે છે અને એની મારે પૂજા કરવાની. આવા અંતરમાં એક ગળમથલ ચાલતી, ત્યાં જ મહારાજ જઈને ઉભા રહ્યા. મુક્તાનંદ સ્વામીએ સમજાવ્યા, પછી પરિવર્તન થઈ ગયું. પણ આટલા એક સન્નિષ્ઠ ગામધણી હતા, મહારાજ માટે ધન ધામ કુટુંબ પરિવાર બધું જ સમર્પિત કરીને બેઠા હતા. પણ એ વસ્તા ખાચરના મનમાં આ જીવા ખાચરના એક વ્યક્તિરૂપી કુસંગના શબ્દોએ જે અસર નાખી, એક વાર તો એમનો કુસંગ થોડોક, એમનો સત્સંગ થોડોક ધોવાઈ ગયો. આ કુસંગની, આ વ્યક્તિરૂપના કુસંગની અસર છે. એવા કેટલાય વ્યક્તિરૂપના કુસંગ આપણને અસર કરતા જ હોય છે, આપણને ખ્યાલ નથી કે ભલે ને આવા તો મારા મિત્રો છે, બહુ એકદમ ફેશનેબલ છે, આધુનિક જમાનામાં રહીએ છીએ એટલે આવા મિત્રોનો સંગ રાખવો પડે, પણ ક્યારે આપણે લપસી પડીએ છીએ આપણને ખ્યાલ નથી. ગુજરાતીની અંદર એક બહુ જ સાદી સીધી કહેવત છે કે ગાય છે એ ગધેડા પાસે રહે તો બીજું તો કાંઈ નહીં, પણ લાત મારતા શીખી જાય. આનો અર્થ તમે સમજી શકો એમ છો. ગાય એક પવિત્ર પ્રાણી છે. સમગ્ર હિન્દુ લોકો એને એક માતાના આદર તરીકે પૂજે છે, અને ગધે તો એને કોઈ જોતું નથી, એને સામે કોઈ તુચકારતું નથી. પણ એ જો એની સાથે રહેવા લાગે તો બીજું તો કાંઈ નહીં, પણ લાત મારતા શીખી જાય, કારણ કે વ્યક્તિના સંગની અસર થાય છે. તો આટલી ભયંકર અસર એની પણ થતી હોય છે. અને ચોથી વસ્તુ છે એક વિઝનનો સત્સંગ. કહેતા આપણે જે બધું જોઈએ છે ને
એ આપણા મનની અંદર સંગ્રહાય છે, આપણને ખ્યાલ નથી. જ્યારે મુક્તાનંદ સ્વામી મહારાજના એક સન્નિષ્ઠ અને વડીલ પરમહંસ એ જ્યારે સાધુ થવા માટે નીકળ્યા એ વખતનો આ પ્રસંગ છે. એ જ્યારે એમની મુમુક્ષુતા એટલી બધી હતી અને આ મુક્તાનંદ સ્વામી પૂર્વાશ્રમનું નામ હતું મુકુંદાસ. એ ઘણા બધા એવા સાધુ સંન્યાસીના યોગની અંદર આવ્યા. એમના અંતરમાં એક પ્રબળ ઈચ્છા હતી કે આ દેહ કરીને ભગવાન ભજવા છે, બ્રહ્મચર્ય પાડવું છે અને ભગવાનની આ પ્રાપ્તિ કરવી છે. એટલે એવા સાધુ સંન્યાસીના યોગની અંદર આવ્યા, 2-3 જગ્યાએ ફર્યા પણ ક્યાંય મન માન્યું નહીં. એમાં એમનો બેટો એકવાર વંથલીના કલ્યાણદાસ નામે બાબા સાથે થયો. એટલે મુકુંદાસે જઈને વાત કરી કે મારે આ રીતે બ્રહ્મચર્ય પાળવું છે, ભગવાનને મેળવવા છે. ત્યારે આ કલ્યાણદાસે પોતાના જીવનનો બનેલો એક પ્રસંગ કીધો. એને મુકુંદાસને કીધું કે મુકુંદાસ, આ માર્ગ એ બહુ કઠણ માર્ગ છે. અને એમ કહીને પોતાના જીવનમાં બનેલો પ્રસંગ એને કીધો કે આજથી 40 વર્ષ પહેલા હું જ્યારે કાશીની યાત્રાએ જતો હતો અને એ વખતે ઉજ્જૈનમાંથી પસાર થતો હતો, તે વખતે હું ભૂલો પડે કે મારે કાશીના રસ્તાની દિશા કઈ. એ વખતે ગામની પનિયારીઓ ગામના કૂવા પર પાણી ભરવા આવતી હતી. મેં એમને પૂછ્યું કે ઉજ્જૈન કાશી કા રાસ્તા કહાં છે? અને એમાંથી એક પનિયારીએ હાથનું લટકું કરીને મને બતાવ્યું કે ઇસ તરફ ચલે જાઓ. આજે 40 વર્ષ થયા એ લટકું અંતરમાંથી ભૂસાતું નથી. આ કલ્યાણદાસ મુકુંદાસે વાત કરે છે. આ પ્રસંગ પર થોડોક આપણે વિચાર કરીએ કે એ કલ્યાણદાસના જીવનમાં 40 વર્ષ પહેલાનું એક લટકું જો ભૂસાતું ના હોય, આટલી એની ભયંકર અસર હોય, તો જે લટકા ટીવી દ્વારા, મોબાઈલ દ્વારા જે ખડકાય છે એની કેટલી અસર થાય સમજી શકાય એવું છે. તો આપણને દેખાય છે કે આપણને ખ્યાલ નથી કે આ શું અસર કરે છે, પરંતુ આ કુસંગ એક ભયાનક અસર કરે છે. આપણા વર્ષોના સત્સંગને ધોઈ નાખે છે. કરેલા વિચાર, કરેલી સેવા, કરેલું સમર્પણ એને ક્યારે ફગાવી દે છે, આપણને ખ્યાલ નથી રહેતો. એટલા માટે આનાથી ચેતવવાની ખૂબ જરૂર છે. મોટા પુરુષો એનો વારંવાર આગ્રહ રાખ્યો છે કે આ કુસંગ આટલી ભયાનક અસર એ આપણને કરતું જ હોય છે. 40 વર્ષની સાધનાને ભૂસવા માટે કંઈ 40 વર્ષના લટકા જોવાની જરૂર નથી. 100 મણના દૂધપાકને બગાડવા માટે 100 મણ ઝેરની જરૂર નથી, એક ઝેરનું ટીપું પર્યાપ્ત છે. 100 મણ રૂને બાળવા માટે 100 મણ દિવાસરીની જરૂર નથી, એક દિવાસરી પૂરતી જ 100 મણ રૂ બળબડ બળી જશે. એમ આપણા વર્ષોના સત્સંગને ભૂસવા માટે, ભૂલવવા માટે વર્ષોના કુસંગની જરૂર નથી. એક પડનો કુસંગ પણ આપણી ગમે એટલી શિબિર પર ક્યાંને પાણી ફેરવી નાખશે આપણને ખબર નથી. ભલે આવી 3 દિવસની ઘણી બધી શ્વાસ શિબિર ભરી હોય, કીર્તિ વચનામૃતમ જેવી આમ સ્પેશિયલ શિબિર ભરી હોય, પરંતુ પલભરનો કુસંગ પછી એ વાંચન રૂપે આવે કે વ્યક્તિ રૂપે આવે કે વાતાવરણ રૂપે આવે કે વિઝન રૂપે આવે, પરંતુ ક્યારે આપણી સાધના પર પાણી ફેરવી નાખે ને શિબિરને ધોઈ નાખે ને આ ખબર નથી. આ કુસંગની ભયાનક અસર છે. એટલા માટે એનાથી ચેતવું જ પડે. આ કુસંગ શું અસર કરે છે એના માટે હરિલામૃતની અંદર બહુ જ એક સુંદર દ્રષ્ટાંતો આપ્યા છે. એ દ્રષ્ટાંતો એ બહુ સુંદર રીતે રચાયેલા છે. એમાં દ્રષ્ટાંત આપતા કહે છે કે આપણે બધા જ દૂધ તો પીતા જઈશું, કારણ કે દૂધ લગભગ વ્યક્તિ એને કોઈ નકારી શકતું નથી. એ દૂધની અંદર સંપૂર્ણ એક દૂધ આહાર છે, વિટામિન્સથી ભરપૂર છે, આપણે બધાનો મહિમા જાણીએ છીએ. પણ એ દૂધની અંદર માત્ર એક છાસનું ટીપું પડે, દૂધની શું અસર થાય? દૂધ આખું જ બદલાઈ જાય છે. એ જ દૂધ મટીને છાસ થઈ જાય છે. કુસંગની અસર પણ એ આવી જ છે. એવું જ બીજું દ્રષ્ટાંત હરિલામૃતની અંદર આપતા કહે છે કે ચોખો છે, ચોખા, એ ચોખાનું લિંગ કયું છે? ચોખા પુલ્લિંગ. ચોખા કેવા છે આપણે એવું બોલીએ છીએ, અથવા ચોખાનો એક દાણો હોય તો દાણો કેવો છે, એ પુલ્લિંગ છે. આપણે ખ્યાલ છે કે 3 પ્રકારના લિંગ આપણે ગુજરાતી ભાષાની અંદર વાપરીએ છીએ, સ્ત્રીલિંગ, પુલ્લિંગ અને નપુંસકલિંગ. તો ચોખો કેવો છે? ચોખાનો દાણો કેવો છે? પુલ્લિંગ છે. પણ એ ચોખાની સાથે એ ચોખો જો દાળમાં ભરે છે તો એ શું થઈ જાય છે? ખીચડી. દાળ અને ચોખા ભેગા થાય એટલે શું થાય? ખીચડી થાય. પછી એનું લિંગ કયું રહ્યું? ખીચડી કેવી, સ્ત્રીલિંગ થઈ ગયું. આ કુસંગની અસર છે. આખું લિંગ બદલાઈ જાય છે, એનું આખું પુરુષત્વ નષ્ટ થઈ જાય છે. હરિલામૃતમાં પંક્તિમાં લખ્યું છે કે ચોખા તણું છે નર જાતિ નામ, જો દાળમાં જે કરશે વિરામ, તો તેનું સૌ પુરુષત્વ જાશે, ખરેખરી તો ખીચડી ગણાશે. આ ખીચડી થઈ જાય છે, એનું આખું લિંગ બદલાઈ જાય છે. એટલું જ નહીં, આ કુસંગની અસર એવી છે કે સારા વ્યક્તિ જો એને સંગે રહે ને તો સારા વ્યક્તિને પણ એનો માર પડવાની પણ પૂરેપૂરી સંભાવના છે. એના માટે હરિલામૃતની અંદર પણ એક બીજું બહુ સુંદર દ્રષ્ટાંત આપ્યું છે કે કુસંગી જને સુજનો પીડાય, તેનો માર સદા તે સંગ દોષ સદા ગણાય, લોહી પીને માકડ નાસી જાય, તે સંગથી માર પલંગ ખાય. અત્યારે તો હવે બધા બહુ સારા પલંગો આવી ગયા, પણ પહેલાના જમાનાની અંદર
પેલા બધા પાર્ટીવાળા ખાટલા હતા, એમાં લગભગ છે ને માકડ ઘૂસી જાય. માકડ એક વસ્તુ એવું જંતુ છે જે આપણું લોહી જ પીવે, આપણને ખબર ના પડે, પણ એવા ચટકા ભરે સવારે ઉઠતા આપણે ક્યાંક એને મારી દઈએ એવું પણ થતું હોય છે. પણ આપણે ઉઠ્યા પછી કરીએ શું કે લાવો માકડ આજે બહુ કડે છે, આજે એને મારીએ, પણ માકડ તો ક્યાંય નાસી ગયા, એનો માર પલંગ ખાતો હોય છે. એમ કુસંગી વ્યક્તિના સંગે જો સારો માણસ રહે, સત્સંગી રહે, તો ત્યારે કુસંગી તો ક્યારનો ભાગી જાય છે, પણ એનો માર પછી સત્સંગીને પડે છે. આની ભયાનક અસર એ થતી હોય છે. એટલા માટે ભગવાન સ્વામિનારાયણે 3 વચનામૃતમાં આનાથી ચેતવાની અદ્ભુત વાતો કરી છે. આ 3 વચનામૃત આપણે હૃદયમાં કોતરી રાખવા જેવા છે. પહેલું વચનામૃત છે પ્રથમનું 18મું વચનામૃત. એની અંદર મહારાજ એવું કહે છે કે ગમે એવો મોટો હોય એનું પણ કુસંગે કરીને ભૂંડું જ થાય છે. આ મહારાજનું સિદ્ધાંત વાક્ય છે. શું કહે છે કે ગમે એવો મોટો હોય, આપણે મોટા તો નથી જ, કારણ કે હજુ હમણાં સત્સંગમાં આવ્યા છે. આ મોટો એટલે સત્સંગની અંદર કોઈ સ્થિતિવાળો માણસ હોય એને મહારાજ વાત કરે છે કે ગમે એવો મોટો હોય એનું પણ કુસંગે કરીને ભૂંડું જ થાય છે. એવું જ બીજું વચનામૃત છે સારંગપુરનું 18મું વચનામૃત. આ પહેલું પ્રથમનું 18મું, બીજું છે સારંગપુરનું 18મું. એમાં ભગવાન સ્વામિનારાયણ શું કહે છે કે જગત સંબંધી સુખનો એક વિષયનો અંકુર પણ ના ઉઠતો હોય તો એને પણ કુસંગ ના જ કરવો. મહારાજ શું કહે છે કે જગત સંબંધી વિષય સુખનો એક અંકુર પણ ઉઠતો ના હોય તો એને પણ કુસંગ તો ના જ કરવો, અને એનું પણ કુસંગે કરીને ભૂંડું થાય છે. જો એ કુસંગ કરવા માંડ્યા, કેવો વ્યક્તિ છે? જગત સંબંધી વિષય સુખનો અંકુર પણ ના ઉડતો હોય. આપણું મન અત્યારે અહીંયા બેઠા બેઠા I-20ની મેચમાં પહોંચી જાય એવું નહીં, એની આ વાત જ નથી. આપણે આ કુસંગે થિયેટરમાં ઘૂસી જઈએ એવી વાત જ નથી. પણ શું મહારાજ અહીંયા શબ્દો વાપરે છે કે જગત સંબંધી જે સુખ છે એનો મનમાં એક લેશ માત્ર વિચાર પણ ના હોય એવો વ્યક્તિ હોય, પણ એ વ્યક્તિ પણ જો કુસંગને સંગે રહેવા માંડે તો એનું પણ આવી સ્થિતિ ક્યાંય ઘસાઈ જાય છે એ નક્કી છે. અને ત્રીજું વચનામૃત વરતાલનું 20મું વચનામૃત, એમાં મહારાજ એવું કહે છે કે જનક જેવી સ્થિતિ અને સમજણ હોય તો પણ એને ક્યારેય કુસંગ ના કરવો. તો આ બધી આટલી મહારાજે ભયજનક શબ્દોથી આપણને ચેતવણી આપી. જેનું કારણ શું છે? કારણ કે ભયંકર અસર કરે છે, એનું પરિણામ ભયંકર આવે છે, એ આપણને નુકસાન કરે જ છે. આપણી સ્થિતિ, આપણા સત્સંગ, આપણા સમર્પણને ક્યાંય ફંગોળીને ફેંકી દે છે, ફગાવી દે છે. આપણને એનો ખ્યાલ નથી. એટલા માટે મહારાજે વારંવાર એનાથી ચેતવાની વાત કરી છે. કારણ કે આ એક ભયંકર એ વસ્તુ છે કુસંગ. એ કુસંગ આવો ભયંકર છે વસ્તુ તો આપણે જાણી, પરંતુ એનાથી બચવું તો પડે છે. તેના બચવા માટે શું કરવું? એના માટે પણ કેટલાક ઉપાયો એ બહુ પાયારૂપ છે, એની પણ આપણે કેટલીક ચર્ચા કરીએ. એમાં પહેલો ઉપાય ગુણાતીતાનંદ સ્વામી બતાવે છે કે સુરવીર થવું પડે. મહારાજે પણ લોયાના 4થા વચનામૃતની અંદર સુરવીર ભક્તને વખાણ્યા છે. એમાં ગુણાતીતાનંદ સ્વામીની એક બહુ અદ્ભુત વાત છે. એ વાતની અંદર ગુણાતીતાનંદ સ્વામી એવું કહે છે કે વિષયનો સંબંધ થયા પૂર્વે એ બકરાની પેઠે બેવું. સ્વામી શું કહે છે કે વિષયનો સંબંધ થયા પૂર્વે બકરાની પેઠે બેવું, પણ જો સંબંધ થઈ જાય તો ત્યાં સિંહ થવું. આને થોડોક સમજવાનો પ્રયત્ન કરીએ કે આપણે કદાચ વિચાર આવે કે આજે ચલો એક ફિલ્મ જોઈ જ લેવી છે, થિયેટરમાં ઘૂસી જ જવું છે, તો ત્યાં બકરાની પેટે બેવું. પણ હવે હાથની અંદર ટિકિટ આવી જ ગઈ છે, મિત્રો તમને લઈ જ જાય છે, તો ત્યાં પછી સિંહ થવું પડે. પછી ત્યાં બકરાની જેમ બે ના ચાલે, ત્યાં ભાઈ બીવું જ પડે. ત્યાં સિંહ જેવા સુરવીર થવું પડે તો જ આની રક્ષા થાય એવી છે. આપણને વિચાર આવે કે ટીવીની સ્વિચ ચાલુ કરતા પહેલા બકરાની પેટે બેવું, ના એમાં જોવા જેવું નથી, બહુ ભયંકર છે. પણ હવે ટીવીની સ્વિચ ચાલુ થઈ જ ગઈ છે તો એ વખતે હવે સુરવીર થવું પડે, આંખે પાટા બાંધીને પણ બેસવું પડે, સુરવીરતા બતાવવી પડે. એ ગુણાતીતાનંદ સ્વામી આ સુરવીરતાની વાત આ વાતની અંદર કરે છે, જે વાત મહારાજ લોયાના 4થા વચનામૃતમાં કરે છે. તો સુરવીર થવું પડે તો જ આ કુસંગથી રક્ષા થવી છે. બાકી આજના ભયંકર જમાનાની અંદર આ કુસંગ એ આપણને ક્યાંય ફંગોળીને ફેંકી દે એનો કોઈ હિસાબ રહેતો નથી, એ આપણને દેખાય છે. બીજી વસ્તુ છે, બને એટલો સત્સંગનો યોગ રાખવો પડે. આ સત્સંગ એટલે શું? એના ઉપર આપણે 4 વસ્તુ જોવાના છીએ. પણ એના માટે ભગવાન સ્વામિનારાયણે પ્રથમના 70મા વચનામૃતમાં બહુ એક સરસ વાત કરી છે કે આપણું અંતર છે અને બહાર જગત છે. તો બહાર જગતની અંદર કુસંગ પણ રહ્યો છે અને સત્સંગ પણ રહ્યો છે. એવું જ આપણા અંતરની અંદર પણ છે. આપણા અંતરમાં પણ સત્સંગ રહ્યો છે અને આપણા અંતરની અંદર પણ કુસંગ રહ્યો છે. તો એમાં અંતરના સત્સંગનું પોષણ એ બહારના સત્સંગે કરીને થાય છે, અને અંતરના કુસંગનું પોષણ પણ બહારના કુસંગે કરીને થાય છે. હવે આપણે કરવું છે શું એ આપણે વિચારવાનું છે, નક્કી આપણે કરવાનું છે. જો બને એટલો બહારથી આપણે સત્સંગનો યોગ રાખીએ તો અંતરમાં સત્સંગ પણ રહ્યો છે તો 100% પુષ્ટ થશે
અને આપણને ફળદાયી બનશે એ હકીકત છે. એટલા માટે બને એટલો સત્સંગનો યોગ રાખવો. તો આ સત્સંગ એટલે શું? તો પહેલું સત્સંગ એટલે કે સારા વાતાવરણનો સંગ. આ સત્સંગ એટલે સારા વ્યક્તિનો સંગ. આ સત્સંગ એટલે સારા વાંચનનો સંગ. આ સત્સંગ એટલે એવા સારા વિઝનનો સંગ. તો આપણે પહેલું જોઈએ કે સત વાતાવરણનો સંગ, કે સારા વાતાવરણ આપણે જેટલું રહીએ છીએ એટલી આપણે એની અસર પણ થાય છે. અમેરિકાના એક બહુ જ મોટા સ્ટોરમાં બનેલો એક સત્ય પ્રસંગ છે. પ્રસંગ એવો બન્યો, અમેરિકાની અંદર બધા જે સ્ટોરો છે બધા મલ્ટીનેશનલ સ્ટોરો હોય છે, એની આખી ફ્રેન્ચાઇઝ હોય છે. એટલે કે એક સ્ટોર ના હોય, તમે એક શહેરની અંદર એ સ્ટોરમાં જાઓ તો એવો સ્ટોર બીજા શહેરમાં પણ હોય. દાખલા કે વોલમાર્ટ છે, વોલમાર્ટના કેટલાક અહીંયા સ્ટોર હવે શરૂ થવાના છે, કેટલાક થઈ પણ ગયા છે. તો જેમ કે આપણે પેલા બધા પીઝા સ્ટોર હોય છે, મેકડોનાલ્ડ, એ આખી ફ્રેન્ચાઇઝ ગણાય કે દુનિયામાં બધે તમને એ જોવા મળે. તો એવા વોલમાર્ટ સ્ટોરની અંદર એક પ્રસંગ એવો બન્યો, બહુ જ મોટો સ્ટોર, આપણું લગભગ આ નવસારી મંદિરનું જેટલું કેમ્પસ છે એટલો તો આ એક વોલમાર્ટનો સ્ટોર એટલીસ્ટ હોય છે. એમાં બધી જ વસ્તુ તમને મળે, નાની પેન્સિલથી લઈને મોટી મોટી બધી જ વસ્તુઓ એની અંદર પ્રાપ્ત થાય. તેમાં વ્યક્તિ એટલા બધા હોય નહીં, જે બધા કસ્ટમર હોય એ તો બધા ફૂલ ફ્લેજમાં આવે, પણ એમ્પ્લોઈઝ એટલા મળે નહીં. એટલે ઘણીવાર આ સ્ટોરમાં બનતું શું કે બધી વસ્તુ છે ને છૂટતી જ ત્યાં મૂકેલી હોય. એટલે જેને મનમાં જે આવે એને ઘણીવાર એની ચોરી બહુ થતી. એટલે ચોરી એટલી બધી થતી કે નફાની સાથે નુકસાન વધવા માંડ્યું. જે નફો થવો જોઈએ એના પ્રમાણમાં ખોટ વધારે આવતી હતી. એટલે એ વખતે સ્ટોરના જે માલિક હતા એને વિચાર કર્યો કે આવું કેમ થાય છે. એટલે એને કોઈકની સલાહ લીધી અને ત્યાં થોડું થોડું ધીમું ધીમું સંગીત તો વાગતું જ હોય અને બધી ત્યાં સ્પીકર મૂકેલા જ હોય. તો એમણે કીધું તમે છે ને ખાલી એવા સારા શબ્દો અહીંયા બોલો. અને એને 2 શબ્દો રેકોર્ડ કરાવ્યા કે આઈ એમ ઓનેસ્ટ, આઈ ડોન્ટ સ્ટીલ, કે હું એક પ્રમાણિક વ્યક્તિ છું, હું ક્યારેય ચોરી કરતો નથી. ધીમું ધીમું સંગીત વાગતું જાય અને એની વચ્ચે ધીમે ધીમે આવા 2 વાક્યો આવતા જાય. અઠવાડિયા પછી એની અસર એવી થઈ કે જે સ્ટોરની અંદર આટલી ચોરી થતી હતી, આટલું નુકસાન થતું હતું, પરંતુ એક સારા શબ્દોની, એક સારા વાતાવરણની અસર એ આવનારા કસ્ટમર પર એવી થઈ કે લોકો જે સહેજે ચોરી કરી લેતા હતા એનો હાથ અચકાવા લાગ્યો અને તરત ત્યાં કંઈ કરવા જાય ત્યાં પેલા શબ્દો સંભળાય, આઈ એમ હોનેસ્ટ, આઈ ડોન્ટ સ્ટીલ, હું ચોરી કરતો નથી, હું પ્રમાણિક વ્યક્તિ છું. અને એની અસર થવા માંડી. આ સારા વાતાવરણની એ અસર છે. બીજું છે સારા વાંચનની પણ આપણા જીવનની અંદર એવી અસર થાય છે. બને એટલું જો સારા વાંચન, સારા પુસ્તકોનો સંગ રાખીએ તો ખરેખર આ ભયંકર કુસંગથી આપણે બચી શકાય છે. ગાંધીજી આ 200 વર્ષની અંગ્રેજોની સત્તાને પાયા ઉકેડીને ફેંકી દીધા, પણ એ પ્રેરણા એમને ક્યાંથી મળી? ફેબ્રુઆરી મહિનાનું પ્રકાશ છે એ આખું સદ વાંચન ઉપરનું પ્રકાશ છે. એ અહીંયા બેઠેલા દરેક કિશોરોને નમ્ર વિનંતી છે કે અત્યારે વેકેશનનો જો સમય છે અને બીજા બધા જગ્યાએ સમય બગાડ્યા કરતા જો આ પુસ્તક તમે પરીક્ષાનો સમય એને ના વાંચી હોય તો આખું પુસ્તક, આ પ્રકાશ ફેબ્રુઆરી 2010નું પ્રકાશ, સ્વામિનારાયણ પ્રકાશ, એ વાંચી જવા જેવું છે કે સારા વાંચનની આપણા જીવનમાં શું અસર થાય છે. બહુ જ અદ્ભુત પ્રકાશ છે. એની અંદર ગાંધીજીને જીવનમાં પ્રેરણા મળી એનો પ્રસંગ લખેલો છે કે ગાંધીજીએ જ્યારે હેનરી ડેવિસ થોરેનું જે પુસ્તક વાંચ્યું એને આધારે એમને અહિંસક ચળવળ કરવાની પ્રેરણા મળી. એના મૂળમાં આ છે. ત્યારે આપણને દેખાય છે કે ગાંધીજીના હાથમાં જો એક સારું પુસ્તક આવ્યું તેની ખૂબ સારી અસર એ થઈ અને દેશ આપણો આઝાદ થયો. આ સારા પુસ્તકની શું અસર થાય છે એના માટે આપણા સંપ્રદાયની અંદર એક સત્ય બનેલો પ્રસંગ છે. જે આપણે ગુજરાતી સાહિત્યના પ્રથમ પરિષદ તરીકે કવિશ્વર દલપતરામને ઓળખીએ છીએ. કદાચ ઘણા બધા નામ તો સાંભળે છે કે કવિશ્વર દલપતરામ ગુજરાતી સાહિત્યના બહુ મોટા કવિ થઈ ગયા. એ સ્વામિનારાયણ સંપ્રદાયના ચુસ્ત અનુયાયી હતા. પરંતુ એમના જીવનની અંદર એક વળાંક આવ્યો હતો. એ વળાંક એવો હતો કે જ્યારે નાના હતા ત્યારે કેવા વ્યક્તિ હતા એનો હું તમને પ્રસંગ કહું છું. એના પરથી એ વ્યક્તિના વિચારો કેવા હશે અને કેવો વ્યક્તિ હશે એનો તમને પરિચય થશે. કે આ દલપતરામ જ્યારે 12 વર્ષની ઉંમરના હતા અને 12 વર્ષની ઉંમરનો એક છોકરો શું કામ કરે છે? 12 વર્ષની ઉંમરે એમને ગુજરાતી સાહિત્યમાં સ્ત્રી શૃંગારના 2 ગ્રંથો લખ્યા હતા, જેને આજની ભાષામાં આપણે કહીએ સ્ત્રી શૃંગારના, જે ટોટલી એકદમ અશ્લીલ કહેવાય એવા 2 કાવ્ય ગ્રંથો લખ્યા હતા. 12 વર્ષનો છોકરો જે કદાચ 6ઠા 7મામાં ભણતો હોય એ વ્યક્તિ, એ છોકરો આટલું બધું આ અશ્લીલતાની બાબતમાં આટલું વિચારી શકે અને પુસ્તકમાં લખી શકે અને કાવ્યમાં લખી શકે, કેટલો મેઘાવી વ્યક્તિ હશે. આ દલપતરામ હતા. અને 2 પુસ્તકના નામ હતા હીરાદંતી અને કમળ લોચની. આ 2 પુસ્તકો એને લખ્યા હતા. પણ જોજો, એના જીવનની અંદર એક વળાંક આવે છે. એને ભૂમાનંદ સ્વામી અને દેવાનંદ સ્વામી જેવા મહારાજના પવિત્ર સંતોના કીર્તનો હાથમાં આવે છે. એમની પાસેથી, જે ભૂમાનંદ સ્વામી પણ પોતે એક કવિ હતા,
દેવાનંદ સ્વામી પણ ગુજરાતી સાહિત્ય અને બહુ સારા સ્વામિનારાયણ સંપ્રદાયના પણ એક કવિ હતા. એના યોગની અંદર એ આવ્યા, એમને પોતાના એક કાવ્ય ગુરુ બનાવ્યા, એમની પાસેથી આખી બધી કાવ્ય શિક્ષા એ શીખ્યા. અને દલપતરામે પહેલું કામ એ કર્યું, એમને જોયું કે આ તો પવિત્ર સંતો છે. એના જે બધા કીર્તનો અને કાવ્યો છે એટલા બધા શિષ્ટ છે, કેટલા બધા ચારિત્ર્યયુક્ત છે, કેટલા બધા શીલવંતા છે. અને એના યોગની અંદર રહી હું મારા જીવનમાં મેં લખેલા આવા બે પુસ્તકોને જો હું સંગ્રહી રાખું તો હું દલપતરામ ના કહેવાઉં, મને લોકો ખરાબ ગણશે અને એનું આડ આ કદાચ પવિત્ર સંતો ઉપર ઉડશે, એમ માનીને દલપતરામે જે 12 વર્ષની ઉંમરે આવા જે અશ્લીલ પુસ્તકો લખ્યા હતા એ પુસ્તકોને બાળી નાખ્યા. અને દલપતરામ સારા વાંચનના સંગે એ શિષ્ટ કવિ ગુજરાતી સાહિત્યના બની શક્યા. જે આપણે હરિલામૃતની કડીઓ સાંભળી અથવા હરિલામૃત ગ્રંથ સાંભળ્યો છે, એને આચાર્ય આ વિહારીલાલજી મહારાજની પ્રેરણાથી એમને પોતે આ રચના કરી હતી. તો એક આખો એનો વળાંક આવી ગયો. સારા કીર્તનોના એક સારા શબ્દોને આધારે સારું વાંચન પ્રાપ્ત થયું. દલપતરામના જીવનમાં એક જબરજસ્ત પરિવર્તન એ આવી ગયું. ત્રીજી વસ્તુ છે, આપણા જીવનની અંદર એવી એક અસર કરનારી વસ્તુ છે કે સારા દ્રશ્યોનો સંગ, સારા વિઝનનો સંગ. કારણ કે અત્યારે આપણે જગતમાં રહીએ છીએ કે સતત નીચી દ્રષ્ટિ રાખીને જવાય એવું નથી. ક્યાંક તો એવા પોસ્ટરો જોવાઈ જ જવાય, ક્યાંક તો એવા ના જોવાના દ્રશ્યોની અંદર મન ચોંટી જ જાય. અને એની જે પછી અસર થાય એ બીજે દિવસે પૂજામાં પણ દેખાય. ભલે 10 મિનિટની માનસી કરો, ક્યાંય બધું એ આખું કેટલા મનમાં ચકડોરા ચાલતા હોય, ક્યારેક શબ્દો પણ ગોઠવાય. હમણાં સાંજે પેલા કીર્તનના શબ્દો હતા કે આવી ફિલ્મ જોઈ હોય અને કીર્તનના શબ્દો સાંજે સાંભળ્યા, દેખો રે સખી હમરે પિયા જે કી ચાલ, પણ એ મનમાં બીજી સખી રમતો હોય, ખબર ના હોય, કારણ કે આગલા દિવસે એવા જોયા હોય. તો આવું થતું હોય છે. પણ એ વખતે આવા દ્રશ્યોની સામે સત્સંગના દ્રશ્યોનો સંગ વધારવો પડે. જે હમણાં આપણે કેસેટ જોઈ, જેવા સત્સંગ દર્શનના બધા કેસેટો બહાર પડે છે, ભગવાનના દર્શનો જેટલો વધારીએ, એવા પવિત્ર સંતના દર્શન જેટલા વધારીએ, એટલું એની સામે રક્ષા થાય છે. બહારના સત્સંગનો યોગ રાખવો પડે તો જ આ બહારના કુસંગથી રક્ષા એ થતી હોય છે. અને ચોથી વસ્તુ છે સદ વ્યક્તિનો સંગ. આપણા માટે તો આદર્શ વ્યક્તિ ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજ છે. એનો સંગ તો આપણને છે જ, પરંતુ સતત આપણે એમની પાસે રહી શકતા નથી. અથવા તો આપણે ગમે એટલું ધારીએ ને કદાચ એમનું ગમે એટલું ચિંતન કરીએ તો પણ એટલું થઈ શકતું નથી. પણ એવા જે પવિત્ર સંતો અને ભક્તો છે, જેવા આપણી ઉંમરના એવા કિશોરો યુવકો છે, એનો એટલો સંગ રાખીએ એ ખરેખર એ સ્વામીના સંગ જેટલું કામ, સ્વામીના સંગ એટલું તો ના કરે પણ થોડીક તો આપણે બીજા કુસંગ તરીકે તો બચાવે જ, એ હકીકત છે. તેવા સદ વ્યક્તિનો જો સંગ થાય તો ખરેખર આપણા જીવનની અંદર બહુ અદ્ભુત કામ એ થતું હોય છે.